એક પ્રસંગમાં ફૂલની ટોપલીમાં સાપ મોકલ્યો તેમણે મીરાબાઈ પાસે. જ્યારે મીરાબાઈએ ટોપલી ખોલી તો તેમાંથી કૃષ્ણના પ્રસાદ રૂપે તેમને માળા મળી. જ્યારે કોઈ રાજવી પરિવારની યુવાન છોકરી કોઈ એવી વ્યક્તિના પ્રેમમાં પડવાની હિંમત કરે જેને દુનિયાએ ક્યારેય જોઈ ન હોય તો શું થાય? જ્યારે સમાજ તેની પાસેથી રાજસિંહાસનની સેવા કરવાની અપેક્ષા કરે પરંતુ તેની એકમાત્ર ઈચ્છા ફક્ત ઈશ્વરની સેવા કરવાની હોય ત્યારે શું થાય? જ્યારે આખો સમાજ તેની સામે ઊભો રહી જાય પરંતુ તેનું હૃદય તો કૃષ્ણના ચરણોમાં અડગ રહે ત્યારે શું થાય? કથા છે સંત મીરાબાઈની. એક એવી સ્ત્રી જેને વૈભવ, પરિવાર, પ્રતિષ્ઠા, સલામતી બધું જ ત્યાગીને શ્રદ્ધા અને ભક્તિનો માર્ગ પસંદ કર્યો અને તેમના દુઃખમાંથી ભજનની જ્યોત એવી પ્રગટી કે આજે વર્ષો પછી પણ આપણા હૃદયને સ્પર્શી જાય છે. મીરાબાઈનો જન્મ આશરે 1498માં રાજસ્થાનના રાઠોડ રાજઘરાનામાં થયો હતો. બાળપણથી જ તેમને કૃષ્ણ પ્રત્યે ભક્તિ અને લગાવ હતા. એક વખત કોઈના લગ્નની જાન જતી જોઈને નિર્દોષતાથી તેમણે તેમની માતાને પૂછ્યું, માતા, મારા પતિ કોણ થશે? તેમની માતાએ હસીને કૃષ્ણ તરફ આંગળી ચીંધીને કહ્યું, શ્યામ તારો પતિ બનશે. અને એ વાક્ય મીરાબાઈ માટે સત્ય બની ગયું. તે ક્ષણથી તેમનો એકમાત્ર પ્રેમ, એકમાત્ર જીવન ફક્ત ગિરધર ગોપાલ કૃષ્ણ માટે જ હતો. તે ક્ષણ પછી કૃષ્ણ તેમના માટે ફક્ત ભગવાન જ નહીં પણ પતિ અને સાથી અને જીવન સાથી પણ હતા. મીરાબાઈના લગ્ન ચિત્તોડના સિસોદિયા રાજવી પરિવારમાં થયા હતા. પરંતુ મીરાબાઈએ પોતાને ક્યારે રાણી તરીકે જોયા નહીં. તેઓ પોતાને કૃષ્ણ ભક્ત જ સમજતા હતા. રાજ દરબાર તેમની પાસેથી ધાર્મિક વિધિઓ, રાજકારણ, ફરજો વગેરેની અપેક્ષા રાખતો ત્યારે મીરાબાઈના દિવસો કૃષ્ણના ભજન ગાવામાં જ વીતતા હતા અને તેઓ દૈવી પ્રેમમાં ખોવાયેલા રહેતા. આનાથી રાજ પરિવાર ગુસ્સે થતો. તેમણે મીરાબાઈની મજાક ઉડાવી, તેમના ઉપર ગાંડપણનો આરોપ મૂક્યો અને તેમની ભક્તિ રોકવાનો પણ પ્રયત્ન કર્યો. પરંતુ મીરાબાઈ નિર્ભય રહ્યા અને તેઓ ગાતા, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ. પરિવાર તેમની ભક્તિથી કંટાળી ગયો હતો. તેમણે મીરાબાઈની ભક્તિને બગાવત તરીકે જોઈ. તેમણે મીરાને ઝેર આપ્યું પ્રસાદ તરીકે. મીરાબાઈએ તે કૃષ્ણને અર્પણ કર્યું અને પછી પી ગયા અને થયો ચમત્કાર. તેમના શરીર ઉપર કોઈ અસર થઈ નહીં. બીજા એક પ્રસંગમાં ફૂલની ટોપલીમાં સાપ મોકલ્યો તેમણે મીરાબાઈ પાસે. જ્યારે મીરાબાઈએ ટોપલી ખોલી તો તેમાંથી કૃષ્ણના પ્રસાદ રૂપે તેમને માળા મળી. મીરાબાઈની શ્રદ્ધા તેની ઢાલ બની ગઈ હતી. તેમનું હૃદય બની ગયું હતું એક મંદિર. કોઈ પણ નુકસાન તેમને સ્પર્શી શક્યું નહીં. આખરે મીરાબાઈએ મહેલ અને બધી જ વૈભવી વસ્તુઓનો ત્યાગ કર્યો. તે એક ભટકતી સંત બની ગઈ. ઉઘાડા પગે મંદિરો, ગામડાઓ, જંગલોમાં કૃષ્ણની મહિમાના ભજનો ગાતા ફરતા હતા. તેમનો સામાજિક બહિષ્કાર પણ થયો. પરંતુ તુલસીદાસ અને રૂપ ગોસ્વામી જેવા સંતોએ તેમને સાચા ભક્ત તરીકે ઓળખ્યા. અંતિમ વર્ષોમાં તેઓ કૃષ્ણની પવિત્ર નગરી દ્વારકા પહોંચ્યા અને કહેવાય છે
કે તેમણે મંદિરમાં કૃષ્ણની મૂર્તિમાં જ પછી તેઓ લીન થઈ ગયા. મીરા પાસેથી શું શીખીશું? મીરાબાઈ આપણને શીખવે છે, 1. સાચો પ્રેમ ત્યાગ માગે છે, માન્યતા નહીં. 2. સમાજ તમને નકારી શકે છે, પણ ભગવાન ક્યારેય નહીં. 3. ભગવાનને જ્યારે અર્પણ કરવામાં આવે છે ત્યારે પીડા પણ કવિતા બની જાય છે. અને 4, જ્યારે તમે પૂરા હૃદયથી ભગવાનને પ્રેમ કરો છો ત્યારે ઝેર પણ તમને મારી શકતું નથી. તો જ્યારે પણ તમને દુનિયા 10 દિશાઓમાં ખેંચે ત્યારે એ રાણીને યાદ કરો કે જે એકલી ચાલી હતી, પણ એકલતા એણે ક્યારેય અનુભવી નહોતી, કારણ કે તેના હૃદયમાં કૃષ્ણ હતા. જો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો તેને જરૂર કોઈની સાથે શેર કરો અને ઉપદેશામૃતને સબસ્ક્રાઈબ કરો. ઉપદેશામૃત એ માત્ર યુટ્યુબ ચેનલ નથી. આ એક યાત્રા છે શાંતિ અને આત્મવિશ્વાસ તરફ. ફરી મળીશું એક નવા શાશ્વત ઉપદેશ સાથે. હરે કૃષ્ણ.